कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम अरे काली धन काली काली कमली वाला અરે હા હરસ હરસ પ્રભુની ચોકી ફરી રહી છે તો લાવો ચોકીદારના બે ઘડીમાં વર્ણન કરવું એવા ભાઈ રે વર્ણન કર્યું બે ઘડીમાં આજે સબર સરાયની ચોકી ઉપર ચોકી કરે ચોકીદાર સબર સરાયની ચોકી ઉપર ચોકી કરે ચોકીદાર बरस बरस प्रभुनी सांगियों मारे पड़के हनुमान जी नो वात बरस बरस रायनी चौकी ऊपर ये पड़के ने हनुमान जी नो वात बरस बरस रायनी सांगियों मारे पड़के गरुड़ जी नो वात बरस बरस रायनी चौकी ये पड़के गरुड़ जी नो वास अरस परस रायनी सखियों बने पड़के लक्ष्मी जी नो वास अरस परस रायनी सखी ऊपर ये पड़के लक्ष्मी जी ना वास अरस परस रायनी सखियों बने હરસ ફરજ ચોકી ભરી દેશે તો લાવ ચોકીદાર ભાઈ નું પૂછો એ ચોકીદાર ભાઈ મારા પ્રભુને મળવું છે લઈ લો રજા તમે રાજી પૂછી જ આવી ભલે હાલો अरे हाँ त्रिलोकना नाथ कालिया ठाकर एमने पण संकट छे माथे लड़ाते पाटा बांधा रुधिरनी धार वरसी रही छे तो लाय प्रभुने पूछूं के आज लड़ाते पाटा रे प्रभु पड़िया दो लीलाटे पाटार प्रभु सेनार मारो लागिला भगत मलला
રાજા ધન આપી દોલત આપી માયા મિલકત પણ તમને આપી છે છતાંય મારી દ્વારકાની માલિકા આવવાના કારણ તો હશે ને રાજા અરે પ્રભુ આપ તો અંતર્યામી છો છતાંય પ્રભુ મને શા માટે પૂછો અરે રાજા આજ એક ભગતના મુખે સાંભળવા માંગુ છું અરે પ્રભુ તો સાંભળો ઠેક પોકરણગઢથી દ્વારકા સુધી આવ્યો મારા નાથ મારી બે વાત લઈને આવ્યો પ્રભુ એક વાતમાં મારો સ્વાર્થ છે ને એક વાતમાં પ્રભુ મારો પ્રમાણ છે અરે પ્રભુ આજ મારા ઘરે શેર માટેની ખોટ મારા નાથ તે રાખી ધન આપ્યું દોલત આપ્યું ગાડી આપી બંગલા આપ્યા બધું આપ્યું મારા નાથ પ્રભુ આજ મારા ઘરે શેર માટેની ખોટ રાખી મારા નાથ બાર બાર ગૌ માતે પ્રભુ મનુષ્ય કે પક્ષી પહેરવા નામનો રાક્ષસ રહેવા દો. એનો તમે કાંઈક ઉપાય કરો મારા નાથ એનો તમે કાંઈક ઉપાય કરો અરે રાજા આજ તમે ભૂલી ગયા છો જેનું નામ છે એનું નામ દુનિયાની માલિકા હોય છે માટે હોય છે રાજા એક બાજુ દ્વાર મંદિરના દ્વાર ખુલે છે બીજા બાજુ દ્વાર ભગવાન મંદિરના બંધ પણ કરે છે એક બાજુ સૂર્યનારાયણ ઉગે છે બીજી નારાયણ સૂર્યનારાયણ આથમે પણ છે રાજા એક હાથે મુઠ્ઠી પણ ખુલે છે એક હાથે મુઠ્ઠી પણ બંધ થાય છે રાજા આજ તમે ભૂલી ગયા છો જેનું નામ છે એની માટે નાશ છે રાજા શા માટે મુદાવ એનો પણ અંત છે મની માલિકા આવ્યો છે રાજા તમે પેટે વાંચ્યા અરે પ્રભુ પોકરણગઢની રહ્યા પ્રભુ મારા સુકન લેવા રાજી નથી અરે રાજા આજ તમે મારા દ્વાર સુધી આવ્યો છો હું તમને ખાલી હાથે જવા દઉં રાજા મારા દ્વાર સુધી જે કોઈ પણ આવ્યું છે એને મેં કોઈ હાથે જવા નથી દે કોઈ નિરાશ પણ યાદ જય હો રાજા હું તમને નિરાશ કરી જવા દઉં એમ આજ દ્વારકાનો કાળિયો ઠાકર કહે ને તમે સાંભળો જય હો પુષ્પને પારણીએ પધરાવો સેવા કરો નવ નવ માં અમારા ડાળીના મેલા પુષ્પ આપ્યા અરે આમ એક પણ અદ્ભુત ઓળખની ઈચ્છા માટે નિરાશ થઈ બાદ રાજા અરે પ્રભુ એક રૂપિયા વાળો નહીં અને એક દીકરી વાળો નહીં હમણાં તમે કીધું કે મારા દ્વાર સુધી આવ્યો કોઈ ખાલી હાથ નથી ગયો પ્રભુ પુત્ર જોઈ તો આપ સમાન દુનિયાની અંદર પૂંજવા લાયક નહીતર એટલું કહો કે એ કાળિયા ઠાકરે વચન આપ્યું જૂઠું છે અરે રાજા આપ એક પણ આપ્યું તમારા વાંચ્યા મહેણા પણ મેં ભાંગ્યા આજ હું મારી જેવો પુત્ર તો હું તમને ક્યાંથી લઈ આવું એ પ્રભુ તમારી માંગણી કરું તમે મારા ઘરે અવતાર ધારણ કરો અરે રાજા મારી માંગણી કરો છો એમ? અરે રાજા તમારે મારી હારે દ્વારકાની માલિકા વચને બંધાવવું પડે રાજા અરે પ્રભુ આજે તમે જે કહો એ વચને બંધાવા હું તૈયાર છું અરે રાજન જોજો પછી પાછળથી પસ્તાવાનો વારો ન આવે હો નો આવે પ્રભુ અરે રાજા જ્યારે પોકરણગઢની માલિકા હું અવતાર ધારણ કરું હા પ્રભુ
ત્યારે મારી 53 વર્ષની ઉંમર થાય હા પ્રભુ ત્યારે રાજન મને હસતા મુખે વિદાય તો આપશે ને હા પ્રભુ મને આ વાત મંજૂર છે જોજો હો મારી સમાધિના વેળા આવે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તો મારો સમાધિનો પડદો ખોલતા નહીં હો ભલે પ્રભુ નો ખોલવા નકર દો. તમારા તુલકમાં કૃષ્ણ પોતે અવતાર ભલે પ્રભુ. અરે રાજન તો તમારા જમણા હાથનો મને કોલ આપો બાપુ મારા બાળકયા મે તમારા બન્યા રણછોડ રમે તમે ચાલે અમે હારિયા રે તમને નમી રણછોડ રાય તમે ને વિદ્યાને અમે હારી રે ગયા અయ్యో યમારા દાલના પીડા પુષ્પયા લઈ જનારા ડાળીના બીજા પૂજવાયા મને પારણે પદના વયમાના દાલના પીડા પુષ્પયા પુષ્પને પારણીએ બદરાવય મારા ડાળીના બીજા પૂજવાયા વાંજ્યા મેણા બાજા અમારા દાલના પીડા પુષ્પયા વાધિયા મેણ લાવા અમારા ડાળીના બીજા પુષ્પયા અરે રાજન આપ તમારે જે માંગવું હોય તે માંગી લેજો દ્વારિકાનો નાથ તમારી ઉપર આજ અતિત પાવન છો અરે પ્રભુ આ પહેલું પુષ્પ આપ્યું એનું નામ શું રાખવાનું એનું નામ તમે રૂડુ વિરામદેવ જેવું રાખજો અરે પ્રભુ બીજું પુષ્પ આપ્યું એનું નામ શું રાખવાનું એનું નામ તમે રૂડુ રામદેવ જેવું રાખજો અરે પ્રભુ એને મને તિથિ આપો અરે રાજન 1461 ની સાલ હશે અરે પ્રભુ ભાદરવા સુદ દસમ હશે કુમકુમની પગની મેલની માલપા 5 પડે ત્યારે માનજો દ્વારિકાના નાથે કાળિયા ઠાકરે તો આપણા ઘરે અવતાર ધારણ કર્યો હતો. અરે પ્રભુ પોકરણગઢ પાછો જાઓ અને સતી મિનલદેવ પૂછે પ્રભુ તમને મળ્યા કે નથી મળ્યા તો તેવી કોક તમે એવી અનમોલ તમારી મને નિશાની આપો અરે રાજા મારી આ તમને નિશાની આપ રતના કટોરો લાલો ગેડીઓ આપે રતના કટોરો લાલો ગેડીઓ આપે દેવાઈઓ રતના કટોરો લાલો ગેડીઓ રે રણછોડ આપી એ વરદાન રતના કટોરો લાલો ગેડીઓ રે અરે રાજા હજી કાંઈ મારી ઈચ્છા હોય તો જો તમારી પૂરી કરો યાર અરે પ્રભુ બધાય તમારા ભક્તોને તમે રાસલીલા દેખાડી મારે પણ તમારી રાસલીલા જોઈ છે ગુરુજી નદીના કિનારે જાઓ થોડું ઘણું રાસ તમે મારા ભગતને રાસ લાજ દેખાડો જય હો